હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 4 ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો સબ્જેક્ટ ઇલેક્ટ્રિકલ મશીન 2 એટલે કે EM2 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. જે રીતે આપણે મશીન 1 ભણી ગયા કે જેમાં થિયરી બી પૂછાય છે, ન્યુમેરિકલ બી બે ત્રણ આવતા હોય છે, સેમ વે મશીન 2 ની અંદર બી થિયરી આવશે અને ન્યુમેરિકલ બે ત્રણ ટાઈપના આવશે. આ વિડીયોની અંદર આપણે ખાલી મોસ્ટ આઈએમપી થિયરી જોવાના છે કારણ કે વધારે વેટેડ થિયરીનું હોય છે. ન્યુમેરિકલનું ટ્રાય કરીશું, પણ પહેલાં બધા સ્ટુડન્ટે જેટલી બી ઇમ્પોર્ટન્ટ થિયરી આપું છું પહેલાં એની તૈયારી કરી લેવાની છે. જેને પાસ થવું છે ખાલી એકલી થિયરી કરશે ચાલશે, જેને એવરેજ માર્ક્સ લાવવા છે એ બી એકલી થિયરી કરશે તો ચાલશે, પણ જેને સારા એવા માર્ક્સ સ્કોર કરવા હોય અને જે બધાનો મોટિવ હોવો જોઈએ, હવે સેમ 4, 5, 6ની અંદર સારા એવા એસપીઆઈ લાવીને સીજીપીએ ઇન્ક્રીઝ કરવાના છે આપણે, તો પછી સીજીપીએ વધારવા માટે તૈયારી બી વધારે કરવી પડશે. તૈયારી વધારે કરવા માટે ન્યુમેરિકલ બી કરવા પડશે. તો પહેલાં આપણે થિયરીની વાત કરીએ કે થિયરી કઈ કઈ ઇમ્પોર્ટન્ટ છે જે કરવાની છે. તો સૌથી પહેલા ચેપ્ટરમાંથી જોઈએ તો પહેલા ચેપ્ટરનો ક્વેશ્ચન છે આપણો કે વાય સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ નોટ સેલ્ફ સ્ટાર્ટિંગ. કેમ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે એ સ્વચાલિત એટલે કે સેલ્ફ સ્ટાર્ટિંગ નથી, એક્સપ્લેન કરવાનું છે. 3 કે 4 માર્ક્સમાં પૂછાય એવો ક્વેશ્ચન. સેકન્ડમાં છે આપણો ટુ ફિલ્ડ રિવોલ્વિંગ કે રોટેટિંગ થિયરી, જે 4 કે 7 માર્ક્સમાં પૂછાય એવું ક્વેશ્ચન. પહેલું ચેપ્ટર જે કહું તો પહેલા ચેપ્ટરમાંથી ન્યુમેરિકલ નહીં, પહેલા ચેપ્ટરનું વેટેજ બી આઈ થિંક 12 થી 14 માર્ક્સનું છે અને પહેલા ચેપ્ટરના ક્વેશ્ચન બી હું આઈ થિંક 6 રાખેલા છે, પહેલા 6. તો પહેલા 6 ક્વેશ્ચન જો અહીંયા હું જે મેન્શન કરેલા છે એ કરશો તો 100% 12 થી 14 માર્ક્સ કહું છું, પૂરેપૂરા માર્ક્સ આવી જશે પહેલા ચેપ્ટરમાંથી. પહેલાથી તૈયારી સ્ટાર્ટ કરીએ તો પહેલા ચેપ્ટરમાંથી પહેલા 2 ક્વેશ્ચન તમને કીધા એમ. થર્ડ નંબરમાં છે શેડેડ પોલ ટાઈપ ઇન્ડક્શન મોટર, જે 100% 7 માર્ક્સમાં આ વખતે પૂછાશે. ઓકે, પછી રેઝિસ્ટન્ટ સ્ટાર્ટ ઇન્ડક્શન રન, કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન અને 6માં છે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન. ત્રણના આન્સર સિમિલર છે, સેમ છે એવું નહીં કહેતો. સિમિલરનો મતલબ છે કે માઇનર ડિફરન્સ આવે કે રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન છે તો રેઝિસ્ટન્સ લગાવેલું હશે, પછી કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન છે તો પછી ઇન્ડક્શન સાથે કેપેસિટર લગાવેલું હશે, કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન છે તો સિમ્પલી 2 કેપેસિટર લગાવેલા હશે. ઓકે, બધામાં સેમ જ આન્સર લખવાનો છે, એમાં સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવાનો, એના પરથી આન્સર લખવાનો અને પેલી કેરેક્ટરિસ્ટિક્સ બી ડ્રો કરવાની આવે તો એ બી ડ્રો કરવાની. ઓકે, 7 થી લઈને ચેપ્ટર 2ના ક્વેશ્ચન. એમાં પહેલો છે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બાય એપ્લાઇંગ 2 ફેઝ એસી સપ્લાય અને સેમ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બાય એપ્લાઇંગ 3 ફેઝ સપ્લાય. તો તમે 2 ફેઝ સપ્લાય ને 3 ફેઝ સપ્લાય આપો તો રોટેટિંગ ફિલ્ડ જે પેદા થાય એના જે વેવફોર્મ ડ્રો કરવાના છે ને એના વિશે એક્સપ્લેન કરીને લખવાનું છે કે જ્યારે 2 ફેઝ સપ્લાય આપીએ કે 3 ફેઝ સપ્લાય આપીએ ત્યારે RYBનો એંગલ કયો આવતો હોય છે, કેટલો ફેઝ ડિફરન્સ આવે છે એ બતાવવાનું આવે છે. આમ તો જીટીયુમાં 7 માર્ક્સમાં પૂછાવો જોઈએ ક્વેશ્ચન એવો છે, પણ કેટલી બધી વાર 4 માર્ક્સમાં પૂછાય છે. હવે 4માં પૂછાય કે 7માં પૂછાય, ઘણા બધા સ્ટુડન્ટમાં એવું આવે છે 4 માર્કમાં આવે તો કેટલું લખવાનું, 7 માર્ક્સમાં આવે તો કેટલું લખવાનું. ભાઈ મેં તો કહું જેટલું આવડે એટલું લખવાનું. 4માં પૂછાય, 7માં પૂછાય, 3માં પૂછાય, તમને જેટલું નોલેજ હોય ક્વેશ્ચન વિશે બધું લખીને આવવાનું. EMનું પેપર એક જ વાર આપવાનું છે મશીનનું, બરાબર? એવું તો છે નહીં આજે આવ્યું કાલે આવવાનું, તો આજે થોડું લખીએ કાલે લખીએ. એક જ વાર પેપર આપવાનું, જેટલું તૈયાર કરીને જાઓ બધું લખીને આવવાનું. ઘેર કશું પાછું લઈને નહીં આવવાનું. મશીન છે ભાઈ, મશીનનું જેટલું બી આવડે બધું લખીને આવો. હા, એટલે ક્વેશ્ચનની વાત કરું રિલેટેડ. 4 માર્ક્સમાં પૂછાય તો બી તમે લેન્ધી આન્સર લખી શકો છો. ઓકે, પણ પછી 7માં પૂછાય ને ઓછો લખો એવું નહીં કે સર મને તો આટલું જ આવડે છે. જોકે એટલું તો તમે લખતા નહીં, તમને એવું ખબર હોય કે 7 માર્ક્સનો ક્વેશ્ચન છે, આટલું જ આવડે સર, પણ આટલાનું મોટું કેવી રીતે બનાવવું એ તમને આવડે છે. ઓકે, ચાલો 9થમાં જે આપણો સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર, તો એમાં બી આકૃતિ સાથે સમજાવવાનું આવે. 10th ઓકે 9th 10th હા 10th નંબરનો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે એક્ઝામની અંદર આ વખતે. સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર ને સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર વચ્ચેનો તફાવત. ઓકે, હવે એ જે સ્ક્વિરલ કેજ ને સ્લિપ રિંગ છે એનું બીજું નામ, મતલબ સ્લિપ રિંગનું બીજું નામ ફેઝ વાઉન્ડ, હા ફેઝ વાઉન્ડ બી લખાઈને આવે છે. તો પછી નામ બદલાય તો બી આન્સર એ જ લખવાનો છે. ઓકે, તો બીજા નામથી આવશે, પણ આ ક્વેશ્ચન ફિક્સ છે આ વખતે 4 માર્ક્સમાં કાં તો 7 માર્ક્સમાં પૂછાશે જ. ઓકે, 11 12ની અંદર સ્ટાર્ટર છે, એક DOL એટલે કે ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર ને એક ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા. આ બેમાંથી એક બી કમ્પલસરી પૂછાશે. આમ તો બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, વારાઘડીએ મારે એવું નહીં બોલવાનું કે આ પૂછાશે, આ તો કરવાનો જ, આ તો પૂછાશે જ, આ તો પૂછાઈ ગયો છે. બધા જ ક્વેશ્ચન ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. આ તો પેલું હેબિટ છે એટલે એવું બોલાઈ જાય છે. બાકી બધા જ ક્વેશ્ચનને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ આપવાનું, એવું નહીં કે સરે આમાં કીધું હતું તો આજ કરીએ આજ પૂછાશે એવું નહીં.
બધા જ કરવાના છે. ઓકે, પણ જેમાં હું કદાચ આવું મેન્શન કરતો હોય તો એનો મતલબ કે એમાં ગપ્પા મારવાના ચાન્સીસ ઓછા કરી દેવાના. એમાં એવું ટ્રાય કરવાનું કે આને તો એકદમ પરફેક્ટ પાક્કો તૈયાર કરીએ. ઓકે, 13th જે આપણો એપ્લિકેશન ઓફ ઇન્ડક્શન મોટર એટલે કે ઇન્ડક્શન મોટરના ઉપયોગો કયા કયા. 14th જે ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ ઇન્ડક્શન મોટર. ઇક્વિવેલન્ટ સર્કિટ ડ્રો કરવામાં મલ્ટિપલ સર્કિટ ડ્રો કરવી પડે છે. એવું નહીં કે એક જ કરી તો ઇક્વિવેલન્ટ થઈ ગઈ. એમાં એવું હોય છે ને કે ઇક્વિવેલન્ટની અંદર પહેલાં આને ડિસ્કનેક્ટ કરીને એની જગ્યાએ કંઈક બીજું લગાવીએ તો એમાં 3-4 ઇક્વિવેલન્ટ સર્કિટ ડ્રો મતલબ 3-4 સર્કિટ ડ્રો કરીને લાસ્ટમાં ઇક્વિવેલન્ટ સર્કિટ આવતી હોય છે. હવે કોઈકને સર્કિટ યાદ ના રહેતી હોય કે ડાયાગ્રામમાં થોડા વીક હોય તો તમે પછી લાસ્ટવાળો ખાલી ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ એકલો તૈયાર કરી લો તો ચાલે. આમ તો ના ચાલે, પણ થોડા ઘણા માર્ક્સ તમને એમાં મળી જાય. કશું જ ના કરો એના કરતાં એ ઓપ્શન આપું તમને. ઓકે, ચાલો 15 જે આપણો EMF ઇક્વેશન ઓફ ઓલ્ટરનેટર એટલે ઓલ્ટરનેટરનું EMF સમીકરણ એ બી 4 કે 7 માર્ક્સમાં પૂછાઈ શકે. ઓકે, 16 જે આર્મેચર રિએક્શન એન્ડ ઇફેક્ટ્સ એટલે કે આર્મેચર રિએક્શન શું છે પહેલાં એક્સપ્લેન કરવાનું અને એની ઇફેક્ટ્સ એટલે કે એની અસરો બતાવવાની છે. 17 આપણી સિન્ક્રોનસ ઇમ્પિડન્સ મેથડ અને 18 ડાયરેક્ટ લોડિંગ મેથડ. આ બેમાંથી કોઈ એક 100% છે, 4 માર્ક્સમાં કે 7 માર્ક્સમાં આ વખતે આવશે એક્ઝામની અંદર. જો ફરી એકવાર બોલાઈ ગયું. ઓકે, ચાલો એના પછી 19th જોઈએ તો 19 નંબરનો ક્વેશ્ચન છે આપણો મેથડ ઓફ સિન્ક્રોનાઇઝિંગ ધ ઓલ્ટરનેટર વિથ ઇન્ફાઇનાઇટ બસ બાર. ઓકે, ચલો આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે એવું કહું છું. જે રીતે પેલો તફાવતમાં કીધું હતું એમ મેથડ ઓફ સિન્ક્રોનાઇઝિંગ ધ ઓલ્ટરનેટર વિથ ઇન્ફાઇનાઇટ બસ બાર. બીજી રીતે એવું આવે કે બે ઓલ્ટરનેટર છે એને પેરેલલમાં ઓપરેટ કરવાના છે તો કઈ કઈ શરતોનું ધ્યાન રાખવાનું. જો બે રીતે આવશે એવું કહું છું. અહીંયા સિન્ક્રોનાઇઝિંગ લખ્યું છે એનો મતલબ જ એવો સિન્ક્રોનાઇઝ એટલે બે ઓલ્ટરનેટરને જોડવાના હોય તો બે ક્વેશ્ચન મતલબ એક જ ક્વેશ્ચન છે બે રીતે આવી શકે છે અને પાછો કહું છું પૂછવાનો જ છે તો એને થોડું ઇમ્પોર્ટન્સ થોડું વધારે આપીશું. ઓકે, ચાલો 20th જે કન્સ્ટ્રક્શન ઓફ સિન્ક્રોનસ મોટર તો એની રચના એમાં આકૃતિ સાથે તૈયાર કરીશું. મેથડ્સ ફોર સ્ટાર્ટિંગ સિન્ક્રોનસ મોટર તો સિન્ક્રોનસ મોટર ચાલુ કરવાની રીત સ્ટાર છે એટલે તમને આઈડિયા આવી ગયો. હવે 22 જે મેથડ્સ ટુ ડ્રો વી કર્વ ફોર સિન્ક્રોનસ મોટર. હવે વી કર્વનો કોન્સેપ્ટ છે ને એક્ઝામ માટે IMP તો લખ્યું છે તો ઠીક જ છે પણ વી કર્વને થોડું ઇમ્પોર્ટન્સ આપીને તૈયાર કરજો. આમ તો 26 જ ક્વેશ્ચન છે જો વધારે નહીં. ઓકે, 2-3 ટાઈપના ન્યુમેરિકલ મેં તમને કીધા. 26 જ થિયરી કરવાની છે તો બધા ક્વેશ્ચનને સમજજો જરા. હવે આપણે એન્જિનિયર બનવાની નજીક છે, ઓલમોસ્ટ બની ગયા છે એવું બી કહી શકાય. તો એન્જિનિયરિંગનું જે નોલેજ થોડું હોવું જોઈએ કે જે આપણને ઇન્ડસ્ટ્રીમાં કામ લાગશે. આમ તો રિયલ લાઈફમાં તો તમને એવું ખબર છે કે ભણવાનું બહુ કામ નહીં લાગતું પણ એક પહેચાન બનાવવા માટે એક નામ બનાવવા માટે આપણે ભણીએ છીએ. કોઈ બે વ્યક્તિ વચ્ચેનો ડિફરન્સ જેમ કે તમારો કોઈ એક ભાઈબંધ છે કોઈ બહેનપણી જે કશું નહીં કરતી એની કમ્પેરિઝનમાં આપણે ભણીને આટલા આગળ આવીશું તો એ જે ડિફરન્સ બનશે બે જણ વચ્ચેનો એ ડિફરન્સ ક્રિએટ કરવા માટે આપણે આ બધું તૈયાર કરીએ છીએ. ઓકે, બાકી બધા બહુ સ્ટુડન્ટ ભણતી વખતે એવું વિચાર સર આ બધું કઈ કામ લાગવાનું છે પણ એ જે કામ લાગવાનું તે તમને આગળ ભણ્યા પછી ખબર પડશે કે જ્યારે તમે ઇન્ડસ્ટ્રીમાં જાઓ તો કોઈક માણસ તમારી નીચે હશે ને તમને સર કે મેડમ કંઈ કામ કરાવશે મતલબ કરશે તમારું કીધેલું કામ કરશે તો તમારે હવે કામ કરવું છે કે કરાવવું છે એના માટે આપણે આ ભણવાનું છે. તો મેં એવું કહેવા માગું છું કે જેટલા બી મતલબ આ બધા મશીન્સના જે ચેપ્ટર છે આપણા ઇમ્પોર્ટન્ટ છે, સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે ટેકનિકલ નોલેજ માટે. તો એવું નહીં કે ખાલી રટ્ટા મારીને તૈયાર કરી લીધું, થોડું સમજજો એ ક્વેશ્ચન એવું કહેવા માંગતો હતો. ઓકે, 23 જે આપણું એપ્લિકેશન ઓફ સિન્ક્રોનસ મોટર ઇન પાવર સપ્લાય એન્ડ ઇન્ડસ્ટ્રી. પાવર સિસ્ટમને ઇન્ડસ્ટ્રીમાં સિન્ક્રોનસ મોટર કઈ રીતે યુઝ થાય ટૂંકમાં એના ઉપયોગો લખવાના છે. 24 આપણું કમ્પેરિઝન ઓફ ઇન્ડક્શન મોટર એન્ડ સિન્ક્રોનસ મોટર આ બી 3 કે 4 માર્ક્સમાં પૂછાય એવો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આપણો. 25 વાય સિન્ક્રોનસ મોટર ઇઝ નોટ સેલ્ફ સ્ટાર્ટિંગ. જેવું પહેલું ઇન્ડક્શન મોટર હતું સેમ ક્વેશ્ચન છે આપણો સિન્ક્રોનસ માટે. અને 26 જે સ્પીડ કંટ્રોલ મેથડ્સ ફોર ઇન્ડક્શન મોટર. તો ઇન્ડક્શન મોટરની સ્પીડ કંટ્રોલ કરવાની રીત કઈ છે. આટલા ક્વેશ્ચન જે 26 મશીનની અંદર ઓછા કહેવાય આમ તો આટલી તૈયારી થઈ જ જાય. તો બધાએ આટલા ક્વેશ્ચન એકદમ પાક્કા તૈયાર કરવાના. તમારી પાસે વિડીયો આવે તો મેક્સિમમ શેર કરી આવવાનો. મશીનની અંદર કોઈની બેકલોગ ના આવે એ ઇન્ટેન્સથી આપણે આ વિડીયો બનાવેલો છે તો પછી કોઈ વિડીયો જોયા વગર ફેલ થઈ જાય એવું આપણે ચાહતા નહીં. તો વિડીયો તમારી પાસે આવે શેર કરી આપવાનો, આટલી તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. બીજી કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવો. મળ્યા આવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, બરાબર તૈયારી કરતા રહો. જય હિન્દ, જય ભારત. ક્વિક હતું થોડું.